નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ બકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે કે ગઈકાલે ટાટ હાયર સેકન્ડરી માટેનું નોટિફિકેશન છે, એક્ઝામ માટેનું નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવ્યું છે. એનું જાહેરનામું છે એ બહાર પાડવામાં આવેલું છે. એટલે ઘણા બધા મિત્રોના મારામાં કોલ પણ આવ્યા કે આમાં કોણ ફોર્મ ભરી શકે છે, વય મર્યાદા કેટલી છે, આવી બાબતે ઘણી બધી બાબતે મેસેજ પણ આવ્યા છે અને કોલ પણ આવ્યા છે. તો આજે કેટલીક છે એ નોટિફિકેશન વિશેની આપણે માહિતી છે એને લઈને આવ્યા છીએ. વિડીયોમાં છેલ્લે છે આપણે જે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ સાથે જે જોડાયેલા કેન્ડિડેટ છે એની લગતી જે ડિગ્રી છે એ કઈ ડિગ્રી જેને મેળવેલી છે અને એ લોકો આ ટાટ હાયર સેકન્ડરીની નોટિફિકેશન આવી છે તો એની અંદર ફોર્મ ભરી શકે છે. અને ઇમ્પોર્ટન્ટ ડેટ છે એ નોટિફિકેશનની અંદર જો કદાચ નોટિફિકેશન જોઈ હશે તો તમને ખ્યાલ હશે, નહીતર નોટિફિકેશનની અંદર કેટલીક ડેટ છે, ક્યારે એક્ઝામ લેવાની છે, ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થવાના છે અને ક્યાં સુધી ભરાવાના છે. તો આવી દરેક માહિતી છે એ આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલુ કરીએ આજનું માહિતી જે છે. તો ટાટ હાયર સેકન્ડરી છે 2026 પરીક્ષા એક્ઝામ માટેનું નોટિફિકેશન ગઈકાલે આવેલું છે. 2026 માટેની પરીક્ષા છે એનું નોટિફિકેશન આવેલું છે અને એની અંદર તો પરીક્ષા છે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી આ ત્રણ માધ્યમોની અંદર પરીક્ષા છે યોજાવાની છે. કોઈ પણ વિષય હોય તો એની અંદર ગુજરાતી માધ્યમના પણ નોટિફિકેશનની અંદર છે. ગુજરાતી માધ્યમ માટે પણ તમે ફોર્મ ફિલ કરી શકો છો, અંગ્રેજી અને હિન્દી માટે પણ. તો ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે, પરીક્ષાનું સમયપત્રક શું છે, ઇમ્પોર્ટન્ટ ટાઈમલાઈન શું છે એને આપણે જોઈ લઈએ. તો 10 ફેબ્રુઆરીથી 10 આવતી 10 તારીખથી ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ જવાના છે. એટલે ખાસ જે લોકોને ફોર્મ જે ટાટ હાઈ સેકન્ડરી એક્ઝામ છે એના માટે લાયકાત ધરાવે છે તે ખાસ છે એ ફોર્મ ભરી દે. અને ફોર્મનો સમયગાળો છે એ ખૂબ જ ટૂંકો સમયગાળો છે, તારીખ 10 થી તારીખ 19 સુધી, એટલે 10 દિવસ છે એવું કહી શકાય. એમાં પણ શરૂઆતના 1-2 દિવસ અને છેલ્લા 1-2 દિવસ છે એ વેબસાઇટ છે એ લોડિંગ લેતી હોય છે. તો ઝડપથી ફોર્મ ભરી દેવું. એના માટેના ડોક્યુમેન્ટ છે એને કલેક્ટ કરી લેવા, જ્યાં પણથી ક્રિમિનલ છે આવી બધી ડોક્યુમેન્ટ છે આવા બધા, તો એને પણ ઝડપથી કલેક્ટ કરી લેવા. નવા બનાવવાના થતા હોય તો એની પ્રોસેસ પણ ચાલુ કરી દેવી, જેથી કરી ફોર્મ તમે ફિલ કરી શકો. બીજું, પરીક્ષા છે 29 માર્ચ 2026 ના રોજ, તમને ખ્યાલ હશે, કદાચ ના ખ્યાલ હોય તો ટાટ સેકન્ડરી લઈ લો કે ટાટ હાઈ સેકન્ડરી લઈ લો, એ બંને હવે 2 ફેઝની અંદર એની એક્ઝામ લેવાય છે, પ્રિલિમ અને મેન્સ. તો પ્રિલિમ એક્ઝામ છે આ ટાટ હાઈ સેકન્ડરીની અંદર પ્રિલિમ એક્ઝામ છે તે 29 માર્ચના રોજ યોજાવાની છે. તારીખ પણ આપી દીધી છે નોટિફિકેશનની અંદર કે પ્રિલિમ એક્ઝામ છે એ ક્યારે લેવાશે. તો 29 માર્ચના રોજ પ્રિલિમ એક્ઝામ છે લેવામાં આવશે અને એ એક્ઝામ છે એમસીક્યુ બેઝ હશે. તમને ખ્યાલ હશે કે પ્રિલિમ એક્ઝામ છે એ એમસીક્યુ બેઝ છે. એનો સિલેબસ પણ આપણે આગળ જોવાના છીએ. અને મેથ્સ એક્ઝામ છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પ્રશ્નો એની અંદર આવે છે. લખાણ, લાંબુ લખાણ લખવાનું થાય છે, એટલે એવા પ્રશ્નો એની અંદર આવે છે. મે 2026 ની અંદર મુખ્ય પરીક્ષા સંભવિત તારીખ આપી દીધી છે કે મે મહિનાની અંદર મેન્સ પરીક્ષા છે એ કલેક્ટ થશે, એને લેવામાં આવશે. મેન પરીક્ષા છે મે ની અંદર, એટલે લેખિત જે એક્ઝામ છે એ મે ની અંદર યોજાઈ જશે. આવું નોટિફિકેશનની અંદર દર્શાવવામાં આવેલું છે. સંભવિત તારીખ આપેલી છે, ચોક્કસ તારીખ નથી આપેલી, પરંતુ મે મહિનામાં લેવાશે આવું કહેલું છે. ત્યારબાદ ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ 21 વિષયો, કેટલા વિષયો છે? 21 વિષયો છે, જેની અંદર અહીંયા કેટલાક આપેલા છે અને કેટલાક નોટિફિકેશનની અંદર દરેક વિષય છે એ આપેલા છે. તો નોટિફિકેશન તમારે જોઈ લેવાની છે અને નોટિફિકેશન જોઈએ તો આપણે ટાટ નું ગ્રુપ જે બનાવેલું છે એની અંદર નોટિફિકેશન મૂકવામાં આવેલી છે, એની અંદરથી પણ જોઈ શકો છો. એકાઉન્ટ, બાયોલોજી થી લઈને સમાજશાસ્ત્ર અને સંગીત સુધીના વિષયો, આની સાથે સાથે રમત માટે એટલે કે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ માટેના વિષયની પણ આ વિષયના જે કેન્ડિડેટ છે એ પણ આની અંદર ફોર્મ ભરી શકશે અને એની પણ જાહેરાત બહાર પાડવામાં આવશે.
કેટલી આવશે એ જાહેરાત આવશે ત્યારે ખ્યાલ આવશે. જેવી રીતે ખાસ આની અંદર એ છે કે જેવી રીતે ટેટ 1 નું આયોજન હમણાં થોડા સમય પહેલા થયેલું છે અને જનરલી કેવું થાય છે કે દરેક વખતે એક્ઝામ જે લેવાય છે પહેલા ટેટ 1 પછી ટેટ 2 નું આયોજન થાય છે અને પછી ટાટ 1 એટલે કે સેકન્ડરી નું આયોજન થાય છે અને પછી ટાટ હાયર સેકન્ડરી નું આયોજન થતું હોય છે. તો આ વખતે છે ડાયરેક્ટ હાયર સેકન્ડરી નું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલું છે અને એક્ઝામ ક્યારે લેવાય છે એ પણ ડાયરેક્ટ એની અંદર ફિલ કરી દેવામાં આવેલું છે. હવે એની પાછળનું કારણ શું છે એ ખ્યાલ નથી, પણ કદાચ એવું પણ હોઈ શકે કે ટાટ હાયર સેકન્ડરીની અંદર ખૂબ જ વેકેન્સીઓ હોય અને એ વેકેન્સીઓને ભરવા માટે તાત્કાલિક આ નિર્ણય છે શિક્ષણ વિભાગે લેવો પડ્યો હોય, એવું પણ બની શકે છે. એટલા માટે ફોર્મ ભરવાનું ચૂકતા નહીં ખાસ. તો શારીરિક શિક્ષણ વિશે અને એવા 21 વિષયો છે જેની એક્ઝામ છે એ કન્ડક્ટ થવાની છે અને આ ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ છે લેવાની છે. કયા વિષયો છે એ નોટિફિકેશનની અંદર આપેલા છે એ જોઈ શકો છો. સૌથી વધુ 21 વિષયો છે. એકાઉન્ટ, બાયોલોજી થી લઈ સમાજશાસ્ત્ર, સંગીત અને માધ્યમ મર્યાદિત વિષયો, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ છે એ મર્યાદિત વિષયોની અંદર છે. માધ્યમમાં લગભગ 6 મુખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવે છે એ નોટિફિકેશનની અંદર આપેલું છે. એ ખાસ મહત્વની વાત હતી નહીં એટલા માટે તો એને આપણે આની અંદર એડ કરેલું નથી. ચાલો તો ખાસ આ ડેટ છે એને યાદ રાખવી. 10 ફેબ્રુઆરી થી 19 ફેબ્રુઆરી સુધી જ માત્ર ફોર્મ ભરવાના છે. એ સમયગાળાની અંદર ખૂબ જ ટૂંકો સમયગાળો આપેલો છે અને એક્ઝામની ડેટ છે 29 માર્ચ છે. એની અંદર પ્રિલિમ એક્ઝામ છે એ કન્ડક્ટ થવાની છે. તો ખૂબ જ ટૂંકો ગાળો છે અને તૈયારી પણ ઝડપથી કરવી પડશે. જે અગાઉથી તૈયારી ચાલુ છે જેમની એમને બહુ તકલીફ પડશે નહીં, પરંતુ હવે નવી શરૂઆત કરવાની છે એના માટે ખાસ અત્યારથી જ આજથી જ તૈયારી માટે લાગી પડવું પડશે. ટાટ એચએસ એટલે કે હાયર સેકન્ડરી પ્રિલિમ પરીક્ષાનું માળખું શું છે. જો હવે મેં કીધું કે સિલેબસની ચર્ચા કરીશું. પ્રિલિમ પરીક્ષાની અંદર શું શું પૂછાય છે. ઘણાના કોલ એવા પણ આવેલા કે સાહેબ સર કે સિલેબસ શું છે પ્રિલિમ પરીક્ષાનું, સિલેબસ જણાવો અથવા તો કઈ બુક વાંચવી, શું વાંચવું. શારીરિક શિક્ષણ સાથેના ક્લાસ છે હું ચલાવું છું તો એવા પ્રશ્નો આવે છે કે આપણા વિષયની અંદર શું વાંચવું, શેનું પૂછાશે. તો આવા ઘણા પ્રશ્નો આવે છે. તો આ જે છે એ મોટા ભાગના પ્રશ્નો છે એનું સોલ્યુશન આ વિડિયોની અંદર તમને મળી જશે. તો પરીક્ષાનું સામાન્ય માળખું શું છે તો 200 ગુણ છે અને 180 મિનિટ આપવામાં આવે છે. 200 ગુણના MCQ આપે છે અને 180 મિનિટનો સમય આપવામાં આવે છે. પરીક્ષા MCQ પ્રકારની રહે છે અને 200 પ્રશ્નો છે અને 3 કલાકનો સમયગાળો રહેશે. નેગેટિવ માર્કિંગ પદ્ધતિ આની અંદર છે. 0.25 છે એ દરેક ખોટા જવાબ સાથે 0.25 છે એ માઈનસ કરવામાં આવશે. એ પણ એની અંદર દર્શાવેલું છે. અને મુખ્ય પરીક્ષા માટે પાત્રતા બોર્ડ દ્વારા નક્કી કરેલ કટઓફ મુજબ ઉમેદવારની પસંદગી થશે. હવે આ નોટિફિકેશન આવેલું છે એની અંદર મને ક્યાંય જે મુખ્ય પરીક્ષા માટે કેટલા માર્ક અથવા તો કેટલા ટકા માર્ક તમારા હોવા જોઈએ અને તમે ક્વોલિફાય થઈ શકો છો તો એવી માહિતી મને મળી નથી. જો કોઈને મળી હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવી દે. પરંતુ જે ગઈ એક્ઝામ એટલે કે 2023 ની અંદર જે એક્ઝામ લેવાની છે એની અંદર 40% કટઓફ છે રાખવામાં આવેલું. જે કેન્ડિડેટ છે એ પ્રિલિમ્સ ની અંદર 40% માર્ક મેળવે છે તો એ મેન્સ માટે ક્વોલિફાય ગણવામાં આવતો હતો. તો અત્યારે આપણે આ ક્રાઇટેરિયા છે એને લઈને ચાલવાનું છે. 40% માર્ક એટલે 200 માર્કમાંથી તમારે મેળવવાના થાય છે 80 ગુણ. 80 ગુણ મેળવો એટલે તમે મેન્સ માટે ક્વોલિફાય થઈ જાઓ છો. એટલે 80 માર્ક તમારે લાવવાનો ટાર્ગેટ છે રાખવાનો છે. કદાચ આની અંદર સુધારો કરવાનો હોઈ શકે એટલા માટે નોટિફિકેશનની અંદર ના આપ્યું હોય એવું પણ બની શકે. એટલે હાલ પૂરતું આપણે 40% માર્ક છે એને આપણે લઈને ચાલશું કારણ કે 2023 ની અંદર એ ક્રાઇટેરિયા હતો. તો આપણે એને ચાલશું કે 80 માર્ક આપણે લાવવાના છે જેની અંદર માઈનસ પદ્ધતિ છે. 100 માર્ક છે એ પણ આપણે ચર્ચા કરી લઈએ કે એની અંદર સિલેબસ શું હોય છે. જે પ્રિલિમ પરીક્ષા છે તો એની અંદર સિલેબસ શું હોય છે. તો વિભાગ 1 છે જે સામાન્ય અભ્યાસ માટેના હોય છે. પ્રશ્નો 100 હોય છે. જનરલ પેપર જેને કહેવાય છે 100 પ્રશ્નો એના હોય છે. અને બીજો જે મુખ્ય વિભાગ ખાસ વિષય છે આપણો જે આપણો વિષય છે એની અંદરથી 100 પ્રશ્નો પૂછાય છે. એની અંદરથી 100 માર્કનો પ્રશ્નો એના આપણા વિષયના દરેક કેન્ડિડેટ જે વિષયની અંદર ફોર્મ ભરે છે એના માટેના 100 પ્રશ્નો આવશે અને 100 પ્રશ્નો છે જનરલ પેપર હશે તે બધા માટે સેમ જ. હવે જનરલ પેપર છે એની અંદર શું આવશે તો સામાન્ય અને વર્તમાન પ્રવાહો છે એ 20 ગુણના પૂછાશે. સામાન્ય જ્ઞાન
અને જીકે જેને કહેવાય છે જનરલ નોલેજ અને વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેર્સ છે એના 20 ગુણનું એની અંદર ભારણ મૂકવામાં આવશે. શિક્ષક અભિયોગ્યતા 35 ગુણનું આવશે. કેટલા ગુણનું? શિક્ષક અભિયોગ્યતા. એની પણ માર્કેટની અંદર બુકો અવેલેબલ છે. એની સાથે સાથે ઘણા એવી YouTube ની ચેનલો હશે જે એ શિક્ષક અભિયોગ્યતા છે જનરલ પેપરની તૈયારી કરાવતા હશે. એમાંથી પણ તમે તૈયારી કરી શકો છો. માર્કેટની અંદર કોઈ પણ શિક્ષણ અભિયોગ્યતાની બુક તમે પરચેસ કરી શકો છો અને તમે તમારી તૈયારી કરી શકો છો. એની સાથે સાથે તાર્કિક ગુજરાતી અને અંગ્રેજી ભાષા. તાર્કિક એટલે કે તાર્કિક છે એ અભિયોગ્યતા. ગણિત છે એની અંદર થોડું આવશે, કેટલાક દાખલાઓ આવશે, આકૃતિઓ આવે છે, તો એ તાર્કિક પ્રશ્નો છે. અને ગુજરાતી ભાષા છે અને અંગ્રેજી ભાષા કુલ મળી અને 45 માર્કનું આવશે. તો એની અંદર 15 જે છે 15 માર્ક છે એ ગુજરાતી ભાષાના પૂછવામાં આવશે. એની અંદર વ્યાકરણ આવશે, એની અંદર સમાનાર્થી ને વિરુદ્ધાર્થી ને આવું વ્યાકરણ છે એ પૂછવામાં આવે છે. અને અંગ્રેજી ભાષા છે એ પણ 15 માર્કનું પૂછવામાં આવશે. અને બીજા 15 માર્ક છે એ તાર્કિક અભિયોગ્યતા જે દરેકનું છે 15 માર્કનું ભારણ છે. તો આવી રીતે 100 ગુણનું સામાન્ય જનરલ પેપર તમારું આવશે. એટલે ઘણા એ પ્રશ્ન કરતા હતા કે જનરલ પેપરની અંદર શું સિલેબસ હોય છે, તો આ એની અંદરનો સિલેબસ છે. શિક્ષક અભિયોગ્યતા છે એ 35 ગુણ છે. શિક્ષક અભિયોગ્યતાની અંદર ઘણા પ્રશ્નો એવા સહેલા પણ આવતા હોય છે કે થોડુંક તર્ક લગાવો તો એ પ્રશ્નો આવડી જતા હોય છે. અને એની અંદર કેટલીક ફિલોસોફીસ છે એ ફિલોસોફીને ખાસ તૈયારી કરવાની છે. એની અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો એ પણ ખાસ જોવાનું છે. કોઈ પણ બુક એની લઈ લેશો તો તમને એ શિક્ષક અભિયોગ્યતાની તૈયારી તમારી થઈ જશે. આપણે ટાર્ગેટ રાખવાનો છે 80 માર્કનો. કેટલો? 80 માર્કનો ટાર્ગેટ રાખવાનો છે, જેની અંદરથી 100 ગુણ છે એ આપણા વિષયના છે. 100 ગુણ છે એ આપણા વિષયના છે. આપણા વિષયની જો સંપૂર્ણ તૈયારી જો હોય તો તમારે 80 માર્ક લાવવા માટે બહુ વધારે મહેનત કરવાની થશે નહીં. કારણ કે 100 ગુણમાંથી થોડાક તો એવા પ્રશ્નો હોય જ કે જેને આપણે સરળતાથી એનો આન્સર આપી શકતા હોઈએ છીએ. તાર્કિક અભિયોગ્યતા હોય, ગુજરાતીના કેટલાક એવા, અંગ્રેજીના પણ કોઈ પ્રશ્નો એવા હોય બિલકુલ સહેલા હોય. પછી જે આ સામાન્ય જ્ઞાન છે, પેલું વર્તમાન પ્રવાહ છે, તો એના પણ ઘણા પ્રશ્નો આપણને આવડી શકતા હોય છે. તો ખાસ મારું જે અનુમાન છે કે ખાસ છે આ આપણો જે પાઠ છે જે આપણા વિષયનો છે, ટૂંકો સમયગાળો છે, તો આપણા વિષયનો જે પાઠ છે એને ખાસ તૈયાર કરી લો, જેની અંદરથી તમારે 80 માર્ક તમે 80 માર્કનું આવે એવું એટલી તૈયારી તમે કરી લો તો પણ તમે છે આમાંથી પણ કેટલાક પ્રશ્નો એવા સરળ આવશે જેથી કરી તમે માત્ર આ જે એક્ઝામ છે પ્રિલિમ એ માત્ર ક્વોલિફાઈંગ માટેની જ છે. એનું મેરિટમાં ક્યાંય ગણતરી થવાની નથી. તો માત્ર ક્વોલિફાઈ માટે આની તૈયારી કરવાની છે. ખાસ વધારે તૈયારી તો આપણે મેન્સ માટેની કરવી પડશે. તો આની અંદર જે આપણા વિષયનું જે ભારણ છે એટલે કે એની અંદર શું પૂછાય છે, તો 11 અને 12 જો ખાસ આ કોઈને ખ્યાલ નથી કે ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ તમારે દેવી છે અને તમારા વિષયનું જે 11 અને 12 નું પાઠ્યપુસ્તક છે એમાંથી ને બધું પૂછાશે. આ ખ્યાલ હોતો નથી અને ઘણું બધું બીજી બુકો પરચેસ કરી અને તૈયારી કરી અને અંતે નિષ્ફળ જતા હોય છે. તો આ 11 અને 12 નું પાઠ્યપુસ્તક તમારે મેળવી લેવાનું છે અને એની અંદરથી તમારા વિષયની તૈયારી થઈ જશે. હવે એની અંદર શું છે તો 80 ગુણ ઈ બે પાઠ્યપુસ્તકમાંથી આવશે. એ પાઠ્યપુસ્તક 12 થી 80 ગુણ આવશે નહીં. જે 20 પ્રશ્નો છે શું છે 20 પ્રશ્નો છે એ શિક્ષણની પદ્ધતિ એટલે કે તમારા વિષયની અંદર ખાસ કોઈ એવી પદ્ધતિ હોય અથવા તો બીપીએડ કરેલું હોય અથવા તો બીએડ કરેલું હોય તો એની અંદર જે પાઠ આયોજન આવે છે તો એ પાઠ આયોજનને લગતા અને એની પદ્ધતિ છે શિક્ષણ આપવાની પદ્ધતિને લગતા 20 પ્રશ્નો છે એના બનાવવામાં આવે છે. એટલે 20 પ્રશ્નો એ અને 80 પ્રશ્નો છે એ 11-12 ના પાઠ્યપુસ્તકની અંદરથી આવશે. બીએડ કરેલું હોય અથવા તો એને સમકક્ષ કોઈ ડિગ્રી તમે ધારણ કરેલી હોય લીધેલી હોય તો એ 20 ગુણમાંથી પણ તમને પ્રશ્નો છે એ આવડી શકવાના છે. તો આ પ્રિલિમ્સનું છે સિલેબસ થયો. આની અંદરથી હાલ પૂરતું હું કહું છું કારણ કે કદાચ કોઈ સુધારો આવી શકે તો તેની રાહ જોવી, પરંતુ અત્યારે આપણે 80 માર્ક એટલે કે 40% ક્વોલિફાઈંગ માર્કને લઈને સાથે ચાલવાનું છે. ચલો ત્યારબાદ હવે મેન્સ પરીક્ષા.
મેન પરીક્ષાની અંદર મુખ્ય પરીક્ષા છે એની અંદર શું સિલેબસ છે એટલે એનો વધારે ડિટેલ સિલેબસ લઈને નથી આવ્યો કારણ કે એની હજી વાર છે. તો ત્યારે આપણે એની ફૂલ ડિટેલ ચર્ચા કરીશું. એની અંદર શું આવે છે અત્યારે સામાન્ય ઉપરથી માહિતી મેળવી લઈએ. તો પરીક્ષાનું સ્વરૂપ અને માળખું કેવું છે તો પ્રશ્નપત્ર 1 એમાં પણ શું છે મુખ્ય પરીક્ષાની અંદર પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 આવી રીતે બે પ્રશ્નપત્રો આવે છે એની અંદર. પ્રશ્નપત્ર 1 છે એ ભાષા સજ્જતા છે. ભાષા સજ્જતા તમારી ભાષા જે ભાષાની અંદર તમે ફોર્મ ફિલ કર્યું છે જે કે ગુજરાતીની અંદર કર્યું હોય તો તમારી ગુજરાતી ભાષા સજ્જતા કેવી છે એના પ્રશ્નો એની અંદર આવશે. 100 ગુણ પ્રશ્નપત્રના કેટલા ગુણ છે 100 ગુણ છે અને 150 મિનિટનો તમને સમય આપવામાં આવશે. એની અંદર નિબંધ આવશે, વ્યાકરણ કેટલું આવશે, લેખન કૌશલ્ય તપાસવાનું છે, નિબંધ આવશે, લેટર આવશે, રિપોર્ટ આવશે, ચર્ચા પત્ર આવશે. આવા બધા પ્રશ્નો આવે છે એની અંદર. સંક્ષેપીકરણ આવે છે. તો આવા જે પ્રશ્નો છે મોટા જેની વધારે ચર્ચા આપણે જો કે મેન્સ એક્ઝામ આપવાની થશે ત્યારે આપણે કરી દઈશું કે કેટલા માર્કનો કયો પ્રશ્ન આવે છે, નિબંધ છે, પત્રો છે અને સંક્ષેપીકરણ છે અને આવા બધા પ્રશ્નો આવતા હોય છે. તો એની અંદર જે આ વખતે સુધારો થયો છે આવા પ્રશ્નપત્ર 2 છે. પ્રશ્નપત્ર 2 એટલે વિષય વસ્તુ અને પદ્ધતિ એટલે જે દરેક કેન્ડિડેટનું જે વિષય છે એનું પ્રશ્નપત્ર એક આવે છે 100 માર્કનું. એની અંદર વિષય આધારિત મુદ્દાસર અને ટૂંક જવાબો 180 મિનિટનો ટાઈમ મળે છે અને વિષયના મોટા ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પ્રશ્નો આવે છે, લખાણ સ્વરૂપના પ્રશ્નો આવે છે, ખૂબ જ મોટા પ્રશ્નો આવે છે અને એને લખવાના હોય છે. શારીરિક શિક્ષણ સાથે જો જોડાયેલા હોય તો એની અંદર મેદાનનું મેઝરમેન્ટ યાદ રાખી અને મેદાન દોરવાનું પણ આવે છે, એના કૌશલ્યોને સમજાવવાના પણ આવે છે. ખૂબ જ મોટા પ્રશ્નો આવતા હોય છે અને એનો સમય છે 180 મિનિટનો છે. ટૂંક જવાબી પ્રશ્નો પણ અંતમાં આવતા હોય છે. ટૂંકા પ્રશ્નો પણ એની અંદર કવર કરવામાં આવે છે. તો આવી રીતે વિષય વસ્તુના પ્રશ્નો દરેક વિષય જે કેન્ડિડેટ નો જે વિષય છે એની અંદરથી ડિટેલ પ્રશ્નો પૂછાતા હોય છે અને એનો સમય છે 180 મિનિટનો રહે છે. હવે કઠિનતાનું સ્તર કેટલું હશે તો પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું કઠિનતાનું લેવલ છે એ રહેશે. એ પણ કહી દીધેલું છે કે આની અંદરથી જે પ્રશ્નો પૂછાય છે એનું કઠિનતાનું ધોરણ કેટલું હશે, એનું લેવલ કેટલું હશે તો પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું એનું લેવલ હશે એ પણ કહી દીધેલું છે. ત્યારબાદ મેરિટ લિસ્ટ માટેની જે લાયકાત છે શું છે મેરિટ લિસ્ટ માટેની લાયકાત છે અને 2023 ની અંદર જે એક્ઝામ આપી હતી એમાં સરસ મોટો સુધારો કરેલો છે અને ઘણા એવા કેન્ડિડેટ છે જેને આમાં ફાયદો થવાનો છે. તો શું છે એ સુધારો? જનરલ જે કેટેગરીની અંદર જે કેન્ડિડેટ છે જનરલ કેટેગરીના કેન્ડિડેટ છે એના માટે 60% ગુણ છે એ અનિવાર્ય છે. મેન્સ એક્ઝામની અંદર 60% ગુણ લાવવાના છે. જે આ નિયમ છે 2023 ની અંદર દરેક કેન્ડિડેટ માટે હતો કે 60% માર્ક છે એ લાવશે એ જ મેરિટ માટે એને કેન્ડિડેટ એ છે અરજી કરી શકશે, એને ગણવામાં આવશે. પરંતુ આ વખતે જે સુધારો થયો છે એ 55% માર્ક છે એ અનામત કેટેગરી એટલે જનરલ કેટેગરી સિવાયની દરેક કેટેગરી માટે 55% માર્ક છે એ મેળવવાના છે. એટલે 60% માર્ક લાવવાના થતા 120 માર્ક લાવવાના થતા હતા 200 માંથી. કેટલામાંથી? 200 માંથી 120 માર્ક લાવે છે તો એ મેરિટમાં ગણાશે. ત્યારબાદ 55% માર્ક છે એ આ અનામત કેટેગરી માટે હવેથી આ જે એક્ઝામ છે એની અંદરથી હવે સુધારો કરવામાં આવેલો છે. તો 55% માર્ક એટલે 110 માર્ક જે લાવે છે જે કેન્ડિડેટ 110 માર્ક 200 માંથી લાવે છે તો એ મેરિટ માટે ક્વોલિફાય ગણાશે. આ એક સુધારો થયેલો છે અનામત કેટેગરી માટે. આ વખતે ટાટ સેકન્ડરી અને ટાટ હાઈ સેકન્ડરી માટે બંને માટે આ નિયમ છે એ લાગુ થવાનો છે. તો એમના માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એવું પણ કહી શકો છો. ત્યારબાદ હવે આની અંદર તમને એક એવો પણ પ્રશ્ન મારી પાસે આવ્યો હતો કે આની અંદર ઉંમર મર્યાદા શું છે? તો નોટિફિકેશન ની અંદર આખી મેં જોઈ છે તો એની અંદર ક્યાંય ઉંમર મર્યાદાનું જણાવવામાં આવેલું છે નહીં. પરંતુ જો કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટની અંદર પણ કરી શકે છે, કોમેન્ટ કરી અને જણાવી શકે છે. પરંતુ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી 39 વર્ષની વય મર્યાદા છે. એની અંદર
જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળતી હોય છે એ એની અંદર આવતી હોય છે. તો 39 વર્ષ વય છે એને લઈ અને ચાલવાનું છે. તો આ વય મર્યાદા છે, કારણ કે મેરિટ જ્યારે બને છે અથવા તો જ્યારે ભરતી પ્રક્રિયા આવે છે એની અંદર જો કંઈ સુધારો કરવામાં આવેલો હોય તો એ મુજબ છે એ વય મર્યાદા ગણવાની થતી હોય છે. તો આ વય મર્યાદાની વાત થઈ અને બીજા પણ કેટલાક પ્રશ્નો આવેલા પણ અત્યારે યાદ આવતા નથી. તો કોમેન્ટની અંદર જણાવજો કોઈ બીજો પ્રશ્ન હોય તો એનો રિપ્લાય આપી અને એને સોલ્યુશન કરીશું. બીજું કે હા, લાયકાતની અંદર ખાસ કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદરથી કેટલાક એવા કેન્ડિડેટના મેસેજ આવ્યા કે MPE કરેલું છે તો ફોર્મ ભરી શકશે. તો MPE માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન માસ્ટર કરેલું છે જે પણ કેન્ડિડેટ એ આની અંદર ફોર્મ ભરી શકે છે. આપણે જે નોટિફિકેશન છે એની અંદર યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની જે વેકેન્સી દર્શાવવામાં વેકેન્સી એટલે કે ટાટ માટે જે ફોર્મ ભરી શકશે એની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે દર્શાવવામાં આવેલી છે એની અંદર BPEd પ્લસ MPEd આવું દર્શાવવામાં આવેલું છે. એટલે BPEd અને પ્લસ MPEd હોવું જોઈએ તેવું એની અંદર દર્શાવવામાં આવેલું છે. તો ઘણાનો એવો પણ કોલ આવેલો કે આમાં BPEd છે તો શું BPEd વાળા પણ ફોર્મ ભરી શકશે? હાયર સેકન્ડરી અંદર માસ્ટર ડિગ્રી છે એ ફરજિયાત છે. છતાં પણ જે 10 તારીખે છે એ ફોર્મ ભરાવાના છે ત્યારે જો ફોર્મ ભરાતું હોય તો તમે ફોર્મ ભરી દેજો, કારણ કે જો કદાચ માન્ય ન ગણે તો તમારો એક અનુભવ છે એ ગણાય જશે, એક એક્ઝામનો અનુભવ પણ તમને મળી શકશે. તો MPE અને MPEd જો નોટિફિકેશનમાં MPEd દર્શાવવામાં આવેલું છે, MPEd છે, MPEd માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એનો પણ અર્થ એ જ થાય છે. અને ઘણાએ MPE કરેલું છે. MPE, MPEd અને MPES આ ત્રણ પ્રકારના કોર્સ જે આવે છે માસ્ટર માટેના ફિઝિકલ એજ્યુકેશનની અંદર. તો આની સિવાય MPES પણ છે. MPES એવા પણ કેન્ડિડેટ હશે તો દરેકે ફોર્મ ભરવાનું છે. જ્યારે પણ વેકેન્સી આવે ત્યારે આ ગઈ ભરતીની અંદર પણ એક કોર્ટ કેસ થયેલો છે જેની અંદર જ્યારે વેકેન્સી ભરવામાં ભરાઈ ગઈ ત્યારબાદ પણ ઘણા મિત્રો હતા એમને વેકેન્સી માટે એની જગ્યાઓ ખાલી રાખેલી, કોર્ટ કેસ એ લોકો જીતેલા, કારણ કે MPE ને એનો જ કંઈક પ્રશ્ન હતો, બહુ ખાસ મને ખ્યાલ નથી પરંતુ એવો જ પ્રશ્ન હતો. અને કોર્ટ કેસની અંદર જઈ અને કારણ કે આ ડિગ્રી NCT માન્ય છે, તમે જે કોલેજમાંથી લીધી છે, જે યુનિવર્સિટીમાંથી લીધી છે, તમને ખાલી એટલો ખ્યાલ હોવો જોઈએ કે આ ડિગ્રી છે NCT માન્ય છે કે નથી. જો NCT માન્ય હોય તો તમારે ફોર્મ ભરવું જોઈએ. પછીની જે વેકેન્સી નીકળે છે ત્યારે તમે કોર્ટની અંદર જઈ અને એની અંદર સુધારા વધારા પણ કરાવી શકો છો. એના માટે તમે પડકાર પણ આપી શકો છો. તો આટલું ખાસ કે MPE કરેલું છે, MPEd કરેલું છે, MPES કરેલું છે તો એ લોકોએ ખાસ ફોર્મ ભરી દેવું. એની સાથે કોઈ પણ બીજા વિષયની અંદર માસ્ટર ડિગ્રી કરેલું છે તો એમને આ ફોર્મ છે એ ફિલ કરી દેવું. ખૂબ જ ટૂંકો સમયગાળો છે, એટલે લગભગ 10 દિવસનો જ સમયગાળો આપેલો છે. તો એટલી સમય મર્યાદાની અંદર ખાસ ફોર્મ છે એ ભરી દેવું દરેક કેન્ડિડેટે. અને ખાસ એ કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયની અંદર જે લોકો ટાટ હાયર સેકન્ડરી આપવાના છે તો એ કોમેન્ટની અંદર ખાસ જણાવી દે અને WhatsAppની અંદર એક ગ્રુપ બનાવેલું છે એની અંદર ખાસ જોડાઈ જાય. કારણ કે હવે પછી આપણે અત્યાર સુધી ટાટ સેકન્ડરીની તૈયારી ચાલુ હતી, ધોરણ 9 નું પાઠ્યપુસ્તક છે એને અનુરૂપ આપણે વિડિયો સિરીઝ છે એ ચલાવતા હતા. પરંતુ આપણને એમ હતું કે કદાચ ટાટ સેકન્ડરીની પહેલા એક્ઝામ આવશે અને પછી ટાટ હાયર સેકન્ડરીની આવશે, પરંતુ ટાટ હાયર સેકન્ડરીની પહેલા એક્ઝામ આવી ગઈ છે તો ધોરણ 11 અને 12 નું પાઠ્યપુસ્તક છે એને લગતા આપણે વિડીયો છે અપલોડ કરીશું, એની તૈયારી આપણે ચાલુ કરાવશું, જેથી કરી જે આ પાઠ્યપુસ્તક છે 11 અને 12 એ છે SAT સ્પોર્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ જે આપવાના ખેલ સહાયક માટેની એક્ઝામ છે એના માટે પણ એમાંથી પ્રશ્નો આવતા હોય છે તો એમના માટે પણ લાભદાયી રહેશે. ટાટ સેકન્ડરી વાળા મિત્રો છે એમના માટે 11 અને 12 નું પાઠ્યપુસ્તક છે એમાંથી તૈયારી કરવાની જરૂર પડતી નથી. છતાંય જો એમને નોલેજ માટે તૈયારી કરવી હોય તો એ કરી શકે છે. અને સાથે સાથે આવતા વિડીયોથી આપણે આ હાયર સેકન્ડરીને લગતા વિડીયો સિરીઝ છે, કેટલાક લેક્ચર છે એને આપણે શરૂ કરીશું.
વિડીયો છે એ ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આજના વિડીયોની અંદર બસ આટલું જ. કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ તમને મેં આ વિડીયોની અંદર માહિતી કવર ના કરી અને તમને ખ્યાલ હોય તો એ પણ કોમેન્ટની અંદર જણાવી દેજો, જેથી કરી દરેક કેન્ડિડેટને માહિતી પહોંચી જાય. તો આજના વિડીયોની અંદર બસ આટલું. જય હિન્દ, જય ભારત. બને રહેજો આ ચેનલની